ઓકે, બધા લખજો અને પોતાની નોટ્સ બનાવજો કે જેથી ફાઇનલમાં તમે મોટું મોટું બી જોશો ને તો પણ આવડી જશે એમ. પી લો પહેલાં પાણી. ગુજરાતી શીખતા પહેલાં આપણે ભાષા શીખીશું કે ભાષા શું છે. કોઈ મને કહેશે ભાષા શું છે? લેંગ્વેજ. ભાષાને તમે તમારા અર્થમાં શું મતલબ કરી શકો છો? ભાષા, ભાષા શું છે તમે તમારા શબ્દમાં જ આપવાનું છે. આપણે કોઈ પુસ્તકની વ્યાખ્યા જે કરી છે ને એમાં નથી આપવાનું. ભાષા હું બોલું છું એ શું છે? તો પછી એ જ તો કે આપણે જે રોજિંદા જીવનમાં જે વ્યવહારમાં ઉપયોગ કરીએ છીએ એ ભાષા છે, સિમ્પલ વર્ડમાં. પછી તો એ જે બુક્સમાં આપી હોય એ કંઈ મતલબ નહીં એને સમજવાનું. આપણે બસ આપણી રીતના સમજી શકીએ અને બીજાને આપણે એક્સપ્લેન કરી શકીએ, બસ એ જ વસ્તુમાં એ જ શબ્દોમાં સમજાવવાનું કે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સમક્ષ પોતાના વિચારોની આપ-લે કરે. બરાબર? એક વ્યક્તિ બીજા વ્યક્તિ સમક્ષ જ્યારે પોતાના વિચારોની આપ-લે કરે છે અને સામેવાળો વ્યક્તિ સમજી શકે એને ભાષા કહેવાય. હવે કોઈ તમિલમાં જઈને હું વાતચીત કરું અને હું એને જઈને ગમે તેટલું શીખવાડું પણ કોઈ મતલબ નહીં, એની માટે તો એ ભાષા નથી. બરાબર? તો ભાષા એટલે શું? હવે તો કોઈ કે કોઈ બોલશે નહીં, યસ, અભિવ્યક્ત કરી શકે. બરાબર? અને સામેવાળો સમજી શકે તો એ ભાષા. ભાષાની શરૂઆત જ્યારે કોઈ નાનું બાળક હોય ને તો એ કઈ રીતના સ્ટાર્ટ કરશે ભાષા શીખવાનું? તો કે રડીને. બરાબર? પહેલો એનો જ્યારે એ પૃથ્વી ઉપર જન્મ લે નાનું બાળક, બરાબર, ત્યારે એ ખાલી ઉઆથી સ્ટાર્ટ કરે છે. એક પણ એક વર્ડ છે, એક શબ્દ છે, એક એનો અવાજ છે, એનો ધ્વનિ છે. બરાબર? તો ભાષા જ્યારે શીખવામાં આવે ત્યારે મોઢામાંથી શું નીકળે છે? એકલો ધ્વનિ નીકળે છે, એટલે કે અવાજ. કોઈ આખો વ્યક્તિ જન્મે, બાળક નાનું જન્મે એવું ડાયરેક્ટ મમ્મી નથી બોલી લેતું. બરાબર? શું શીખે છે? એક શબ્દ શીખે છે, એક અવાજ એના ગળામાંથી નીકળે છે અને એ અવાજ એટલે કે ધ્વનિ. રાઈટ? તો ભાષાનો નાનામાં નાનો એકમ કયો આવશે? ધ્વનિ. બરાબર? ભાષાનો આ પ્રશ્ન પૂછાયો પણ છે કે ભાષાનો નાનામાં નાનો ઘટક કયો છે? તો ધ્વનિ. જ્યારે ધ્વનિ ભેગો થશે, એક કરતાં વધારે ધ્વનિ ભેગા થશે ત્યારે એક વર્ણ બનશે, ધ્વનિ. આ ધ્વનિનો અર્થ થશે રવ અથવા અવાજ. જ્યારે બાળક જન્મે છે ત્યારે. બરાબર? પછી આ ધ્વનિમાંથી બનશે વર્ણ, જે આપણે ક, ખ, ગ કહીએ છીએ તે. બરાબર? તો ધ્વનિમાંથી બનશે વર્ણ અને આ વર્ણ યાની કે એક જ ક, ખ, ગ આ બધા વર્ણ છે. જ્યારે એકથી વધારે વર્ણ ભેગા થશે ત્યારે એ બનશે શબ્દ. બરાબર? હું અહીંયા લખું મો, હ, ન. આ પહેલાં તો વર્ણ છે પણ જ્યારે હું એને મિક્સ કરી દઉં છું ત્યારે શું બનશે? એ શબ્દ ક્રિએટ થશે. બરાબર? મોહન. પછી જ્યારે શબ્દ ભેગા થશે ત્યારે બનશે વાક્ય. રાઈટ? મોહન જમે છે, એક વાક્ય બની ગયું. બધા અલગ અલગ તો સેપરેટ શું છે? એક વર્ણ છે, વર્ણને ભેગા કર્યા તો શબ્દ બન્યા, શબ્દ ભેગા કરીશું તો વાક્ય. અને જ્યારે ઘણા બધા વાક્ય ક્રિએટ થશે ત્યારે બનશે ફકરો. બરાબર? અને આગળ જઈએ તો ફકરો ભેગા કરીએ તો પૃષ્ઠ બને, જે પુસ્તકનું પત્તું છે, અને ઘણા બધા પૃષ્ઠ ભેગા કરીએ ત્યારે એક પુસ્તક બનશે. બરાબર? તો આ છે ને તલાટીમાં લાસ્ટ ટાઈમમાં આ રીતના 5 હતા અને 5ને છે ને ચડતા ક્રમમાં ગોઠવવાના હતા. તો આ સિક્વન્સ મુજબ જ રહેશે. ધ્વનિ હોય, ધ્વનિ ના આપ્યો હોય તો પછી વર્ણ કરવાનો, વર્ણ પછી શબ્દ, શબ્દ પછી વાક્ય અને વાક્ય પછી બનશે ફકરો. ફકરો સુધી નથી પૂછતા, આટલા 4 પૂછે છે. આગળની એક્ઝામમાં પૂછાયેલો છે આ પ્રશ્ન. બરાબર? ક્લિયર? તો આ સિક્વન્સ યાદ રહેશે? હા, તો આવડશે એવું જ છે. હવે આગળ જોઈએ કે જે ધ્વનિ છે કે અથવા વર્ણ છે તો એમાં શું આવે? તમે જ્યારે સ્કૂલમાં ભણતા હશો ને ત્યારે તમને કક્કો શીખવાડ્યો હશે, તો હું આશા રાખું છું કે તમને કક્કો આવડતો હશે. બરાબર? તો તમે કક્કો બોલશો? યસ બોલશો જ ને?
એ તો આપણે સૌથી પહેલાં આપણને એ જ શીખવાડ્યું હતું અને જોર જોરથી બરાડા પાડીને ગાતા હતા ક કમળનો ક, બરાબર બોલતા હતા ને. તો કોઈ બોલશે કક્કો આખો? બોલો, એ તો આપણી પ્રાથમિક શાળાની શરૂઆત છે. કોણ બોલશે? તમે બોલો, કક્કો બોલો, જે એવો ફાવે એવો. પેલા ક્યાં ગયા ભાઈ આપણા ગુજરાતી? હા બોલો. હું તમારાથી તો એટલી આશા રાખી શકું તમે કંકો બોલી શકો. બોલો. બોલો કક્કો. તમને જેવો આવડે એવો. ભૂલ પડશે તો કંઈ વાંધો નહીં. અહીંયા હું નથી લાવી ચાર્ટ, નતર તો પછી એ રીતના જ શીખવાડી દે. બોલો કક્કો બોલો. એટલું તો વાંધો, એવું બોલવાનું હોત તો પછી છોકરા બોલી લેત, પણ આ તલાટીમાં એટલું ચાલતું નથી ને, નહીં તો આપણે બધા ઘેર ઘેર તલાટી હોય. બોલો જે પણ આવે. ચલો છોડો. ધ્વનિ મેં વાત કરી, ધ્વનિ બરાબર. તો ધ્વનિમાં શું આવશે? તો ધ્વનિમાં આવશે સ્વર અને વ્યંજન. ઓકે, આટલું તો ખબર છે. ચલો સરસ. સ્વર અને વ્યંજન. જ્યારે વ્યક્તિ બાળક કોઈ પણ રડે છે ત્યારે એ જે ઉઆ બોલે છે એમાં જે ઉ છે એ સ્વર છે અને આ જે છે એ વ્યંજન છે. એટલે ધ્વનિમાં બે ઘટકો છે, એક સ્વર અને વ્યંજન. તો પહેલાં આપણે સ્વરની ડેફિનેશન શીખીશું. તો સ્વર એટલે શું એ તો તમને ખબર હશે ને, આ તો પહેલેથી જ શીખવાડો. બરાબર. અ આ ઈ એ સ્વર છે, બરાબર. ચલો સ્વર, પણ સ્વરની વ્યાખ્યા શું? સ્વરની વ્યાખ્યા શું કહેવાય સ્વર? ચલો હવે એવું જ કદાચ તલાટીને હવેનું કે કદાચ પેપર એવું બી નીકળી જાય કે તમને વ્યાખ્યા સમજાવવાની, કે વ્યાખ્યાનું આ વ્યાખ્યા કઈ છે, કાં તો વ્યાખ્યા તમને આપી દે પણ આ શેની વ્યાખ્યા છે એ તમારે ફાઇન્ડ કરવાનું હોય. કંઈ પણ આવી શકે આ વખતે, કારણ કે કોમ્પિટિશન બહુ ટફ છે. 10 લાખ ઉપર તો ફોર્મ ભરાઈ ગયા છે તલાટીના. અ આ ઈ એ તો સ્વર છે, બરાબર. તો સ્વર એટલે કે તમે જુઓ, કદાચ તમારા જ કોઈ ફ્રેન્ડ સર્કલમાં એવું કોઈ વ્યક્તિ હોય કે જે પોતાની જાતે જ કામ કરતું હોય, કોઈની મદદ ના લે, એને લેવી બી ના ગમે. નહીં કહેતા કે આ તો એકલ ગુરુ, એમ નહીં આપણે કહેતા આ તો બહુ એકલી જ રહે છે એમ. શું બોલ્યા? હા, તો આ બસ એવું જ છે, એવું જ છે, રાઈટ છે, એ એવું જ છે. આ સ્વર એવું કહે છે કે મને કોઈની મદદ લેવી નથી, હું સ્વતંત્ર છું, બરાબર. તો સ્વર એટલે કે એવો વર્ણ જેનું ઉચ્ચારણ સ્વતંત્ર થતું હોય, બરાબર. આ નોંધ લખજો, કેમ કે આ જ વસ્તુ તમારે, તમે કોઈ પણ પ્રકાશન વાંચશો ને એમાં હશે, પણ એ બહુ જ પેચીદી લેંગ્વેજમાં હશે કે જે સમજ જ નહીં પડે, બરાબર. કે જેનું ઉચ્ચારણ, જ્યારે તમે અ બોલો છો ત્યારે તમે ફક્ત અ જ બોલો છો, બરાબર. પણ જ્યારે તમે ક બોલો છો ત્યારે તમે કની પાછળ શું બોલો છો? અ, બરાબર. કે એ કેવો છે? બંને મિક્સ છે. તો આ એક કેવો છે? સ્વતંત્ર છે. તમે જ્યારે અ બોલો છો ત્યારે અ જ બોલશો, બરાબર. તો જ એવો વર્ણ કે એવો શબ્દ કે જેનું ઉચ્ચારણ જ્યારે આપણે મુખમાંથી કરીએ છીએ ત્યારે એ સ્વતંત્ર છે, એને કોઈની મદદ લેવી પડતી નથી, એ કોઈની સહાય લેતું નથી, એ સ્વતંત્ર છે. બસ સ્વરની આટલી જ વ્યાખ્યા છે, બરાબર. હવે શું સ્વર કેટલા આવશે? તો જ્યારે સાર્થ જોડણી કોષ પ્રમાણે આપણે જે જોડણીને ધ્યાન માન્ય રાખી છે, એ સાર્થ જોડણી કોષમાં સ્વરની વ્યાખ્યામાં એવું કહે છે કે સ્વર કુલ ટોટલ જે છે 13 છે. કુલ સ્વર કેટલા છે? 13 છે કુલ સ્વર. હવે આ કુલ 13 સ્વરમાં આવશે કયા કયા? તો બોલો ચલો સાથે. બરાબર. દીર્ઘ ઉ પછી આવશે રૂ. હવે બોલો. થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. આ
સાર્થ જોડણી કોષમાં કુલ સ્વર છે, પણ એવું પૂછે કે મૂળભૂત સ્વર કેટલા? મૂળભૂત આ વર્ડ હોવો જોઈએ, મૂળભૂત, બરાબર. એવા વર્ડ કે જેને માન્યતા મળેલી હોય, બરાબર. માન્યતા 8 મળી છે, પણ આપણા મૂળભૂત સ્વર છે 11, બરાબર. કેટલા છે મૂળભૂત? તો મૂળભૂત જે અહીંયા તો ટોટલ 13 છે, તો મૂળભૂતમાં કોઈ 2 ગાયબ થઈ જશે. અહીંયા કેટલા આંકડો થઈ ગયો? 11. તો આમાં કોઈ પણ 2 મિસિંગ હશે, તો કયા હશે? આ વર્ડ. હવે કેમ આને મિસિંગ કર્યો છે? તો આપણી જે વ્યાખ્યા છે એને અનુકૂળ અથવા એની વ્યાખ્યાને બંધ બેસતો નથી. વ્યાખ્યા આપણને એવું કહે છે કે જેનું ઉચ્ચારણ સ્વતંત્ર થતું હોય, બરાબર. આપણા સ્વરની વ્યાખ્યા આ રીતના કહે છે, પણ આ વ્યાખ્યા પ્રમાણે રહેતો નથી. તો કેમ કે જ્યારે હું અમની સંધિ છૂટી પાડું છું, ત્યારે અ વત્તા મ બોલું છું, તો અહીંયા તો વ્યંજનની મેળવણી કરી આપણે. સ્વર તો એવું કહે છે કે જે સ્વતંત્ર હોય, જેનું ઉચ્ચારણ સ્વતંત્ર હોય, જેને કોઈની મદદની જરૂર નથી પડતી. પણ આને તો કોની મદદ લીધી છે? મની. જ્યારે હું અહની ઉચ્ચારણ કરું છું તો ત્યારે હું પાછળ શું બોલું છું? હ, બરાબર. એટલે આ ડેફિનેશનમાંથી તો નીકળી જ ગયો આ 2. તો જ્યારે એમ પૂછે કુલ સ્વર, તો આપણા 13 જ આવશે, જે આપણે સ્કૂલમાં શીખ્યા હતા. પણ સ્કૂલમાં કોઈ આવું નહોતું શીખવાડ્યું કે મૂળભૂત સ્વર કેટલા, બરાબર. તો મૂળભૂત સ્વર, રાઈટ. માન્ય સ્વર 8 છે, પણ એ પૂછાતા નથી, કેમ કે સંવૃત સ્વર અને વિવૃત સ્વર એ બધામાં પહોંચી જઈશું, અને એટલું બધું ડીપલી કોઈ પૂછતું નથી. તો આપણે બસ આ 2 વસ્તુ યાદ રાખીશું કે કુલ સ્વર 13 છે અને મૂળભૂત સ્વર 11 છે, રાઈટ. ક્લિયર થયું બધાને? ઓકે. હવે આપણે શીખીશું કે સ્વરમાં શું હશે. અત્યારે વ્યંજનની ડેફિનેશન તો કરવાની જ નથી, આપણે બધું સ્વરમાં જ રમવાનું છે, બરાબર. સ્વર 2 પ્રકારના આવે, દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર. આ બાજુ આવીશ તો વાંધો નહીં નાનું. આ તમે લખો છો ને? હા, હા, તો લખી લો. કેમ કે તમે જેટલું ને સરળ રીતની તમારી નોટ્સમાં બનાવશો ને, તમને એટલું જ લાસ્ટમાં ફાયદો થશે. આ વર્ડ કેમ છે કે નથી, તો એનું પણ તમારી જોડે રીઝન હોવું જોઈએ. તમને ક્યારેક પૂછે કે કેમ આ બંનેને નથી ગણ્યા, બરાબર, તો એનું રીઝન હોવું જોઈએ. હા, ધ્વનિમાં આ જ વસ્તુ આવે ને. હા, એ તો કોઈ પણ હોઈ શકે. આમાં એ લોકોનો ના, ઓપ્શનમાં 2 જ વસ્તુ હોય છે. તમારું પ્રશ્ન ક્લિયર કરું કે કાં તો ધ્વનિ હોય છે, કાં તો વર્ણ હોય છે. આ 2 જ હોય છે. આનાથી ત્રીજો મેં હજી ઓપ્શન નહીં જોયો. કાં તો ધ્વનિ હશે, કાં તો વર્ણ આવશે. હવે ધ્વનિમાં કાં તો સ્વર પણ આવી શકે, વ્યંજન પણ આવી શકે, કોઈ ક્લિયર નથી, બરાબર. જ્યારે હું અ લખું છું ત્યારે ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ એ પણ ગણાય, પણ જ્યારે હું ક લખું છું ત્યારે એ પણ ગણાય ને. એટલે સ્વર અથવા વ્યંજન બંને આવશે, ધ્વનિ અને વર્ણ, બરાબર. ક્લિયર થયું? કોઈ પણ આવશે. તમે અહીંયા બસ આ 2 જ વર્ડ તમારા અને ઓપ્શનમાં હશે, આનાથી ત્રીજો કોઈ વર્ડ નહીં હોય. મને છે ને પાછા 13 સ્વર લખાવી દો. ચલો, બરાબર. 13 સ્વર જોઈ લીધા. હવે એવું કહે છે કે સ્વરમાં દીર્ઘ સ્વર હોય છે અને બીજા કયા હોય છે? રસ્વ સ્વર. હવે દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર પહેલાં એની વ્યાખ્યા સમજીશું. તો રસ્વ સ્વર એવું કે તમે જ્યારે કોઈ સ્વર બોલો છો તમારા ગળામાંથી, ત્યારે એનું ઉચ્ચારણ ટૂંકમાં પતી જાય છે. એને બહુ લંબાવવાની જરૂર નથી પડતો. આપણે જાતે લંબાવીએ તો પછી લંબાય, પણ ગળામાંથી તો એ શોર્ટમાં જ નીકળે છે, બરાબર. એવો સ્વર કે જેનું ઉચ્ચારણ ખાલી ટૂંકમાં જ પતી જતું હોય છે, બરાબર.
તો એવા સ્વર કયા કયા આવશે? આમાંથી જ આવશે 13માંથી. તો પહેલાં હું તમને રસ્વ સ્વર સમજાવી દઉં, કેમ કે કોણ વાત કરે છે ભાઈ? અમને પણ કહો શું વાતો કરો, અમે પણ ઇન્વોલ્વ થઈએ તમારી વાતમાં, બરાબર? તો રસ્વ સ્વર જે છે એ કુલ 4 છે ગુજરાતી ભાષામાં. કેટલા છે? 4, બરાબર? તો આ પણ પ્રશ્ન પૂછાય છે કે ગુજરાતી ભાષામાં રસ્વ સ્વરની સંખ્યા કેટલી? તો રસ્વ સ્વર છે કુલ 4. કયા કયા? તો આમાંથી જ આવશે. તો એક છે અ, બરાબર, જે ટૂંકમાં જ પતી જાય છે. આ બોલો છો ત્યારે થોડું લાંબાય છે, પણ અ, બરાબર. પછી છે રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. આ 4 જ. જો આ તમે એને ચોપડીમાં જોશો ને તો આખો એક કોઠો બનાવેલો છે દરેક ચોપડીમાં, અને યાદ રાખવો બહુ હાર્ડ છે બીજા બધા ટોપિક કરતાં. આ વર્ણ પરિચય આમ જુઓ તો સૌથી પહેલું ચેપ્ટર જ આપણું આમ મગજ પેલું એ કરી નાખે એવું છે. પણ હું તમને જેટલું બને જે રીતના હું શીખું છું, જે રીતના મને યાદ રહે છે એ રીતની જ તમને શીખવાડું છું. તો ગુજરાતી ભાષામાં કુલ રસ્વ સ્વર છે 4: અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. તો પછી દીર્ઘ સ્વરમાં કોણ આવશે? તો જે રસ્વ નથી એ દીર્ઘ, બરાબર, સિમ્પલ. અહીંયા જે બાકી રહેલા હશે એ બધા શેમાં આવશે? દીર્ઘમાં. પણ એનું ઉચ્ચારણ કેવું હશે? લાંબુ હશે, બરાબર. ઉચ્ચારણ કેવું હશે? લાંબુ હશે. કયા આવશે બોલો? આ અહીંયાથી જ બોલવાનું છે. હે? આ પછી દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, તો આ બધું તમને છે ને છંદમાં કામ આવશે, લઘુ ગુરુ કરવામાં. આ છંદ, આ પાળું ક્લિયર હશે ને ત્યારે જ છંદ આવડશે, બરાબર. છંદ એટલે એમ કહો, છંદ જ્યારે શીખીશું લાસ્ટમાં શીખીશું. તમે લાસ્ટ લેક્ચરમાં આવ્યો ને તમે મોટું મોટું બધાને સમજાવી દીધું હતું. તો આ દીર્ઘ સ્વર છે જેનું ઉચ્ચારણ લાંબુ થતું હોય, અને આ રસ્વ સ્વર છે જેનું ઉચ્ચારણ ટૂંકું થતું હોય. હવે જ્યારે હું એમ કહું કે કોઈ વ્યંજન છે, વ્યંજન અર્થાત ક, ખ, ગ, ગ, એ વ્યંજનમાં જ્યારે હું દીર્ઘ સ્વરની મેળવણી કરું છું, દાખલા તરીકે આ ક છે એ વ્યંજન છે, પણ હું એમાં આની મેળવણી કરું છું ત્યારે શું થશે? એ કા. એટલે કે આ અક્ષર કેવો બની ગયો? ગુરુ. કોઈ પણ વ્યંજનમાં જ્યારે દીર્ઘ સ્વરની મેળવણી થશે ત્યારે તે અક્ષર શું બની જશે? ગુરુ. અને અહીંયા જ્યારે હું કોઈ વ્યંજનમાં જેમ કે ક છે અને હું એમાં મેળવણી કરું છું અ, તો એ બનશે ક. એ કા નહીં થાય, કેમ કે અહીંનું ઉચ્ચારણ પ્રમાણે એમાં સેટ થશે. તો ક વત્તા અ બરાબર ક. તો ક કેવો અક્ષર બની જશે? લઘુ અક્ષર. આ ગુરુ યાની મોટો અને લઘુ યાની નાનો. બધાને ક્લિયર થાય છે મગજમાં કોન્સેપ્ટ? કોઈ પણ તમને ના ખબર પડતી હોય જ્યાં તો હું ફરીથી સમજાવીશ, બરાબર. ક્લિયર થાય છે તમને? દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર લખતા બી રહેજો જોડે જોડે. હવે આ શીખ્યા રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર, બરાબર. તો એમાં બીજા બે પ્રકાર આવશે, સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. સજાતીય એના નામમાં જ એનો ગુણ છુપાયેલો છે, સજાતીય. નહીં કહેતા આ તો મારી જાતિનો છે. બહુ જ આ વર્ષ તો અત્યારે ધર્માંતરણ બધું બહુ જ દેખાતું હોય, અમારી જ્ઞાતિનો છે, અમારે નાતનો છે, બરાબર. અને અત્યારે ડગલે ને પગલે બસ બધા નાતવાળાનું જ ચાલે. મુખ્યમંત્રી બી અમારા નાતનો જ હોવો જોઈએ, એની લડત ચાલી રહી, બરાબર. એટલે બધું નાત જાત આપણે જો કે બધા, હું એવું માનું છું કે અહીંયા તો બધા એવા જ આપણે બધા સર્વધર્મ સંભાવમાં જ સમજતા હશે, તો આપણે એ જ રાખવાનું મગજમાં. ઓકે. તો આ દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર એ એની આપણે એ પ્રકાર જોયો. અને બીજો છે સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. તો મેં આ લખી દીધું?
હું છે ને ઉપર પહોંચાતી નથી. સજાતીય સ્વર, જાતિ બરાબર કે મારી જાતનું જ હોય એમ. તો સજાતીય સ્વર એટલે કે જેનું ઉચ્ચારણ સ્થાન એક જ જગ્યાએથી થતું હોય. બરાબર, ઉચ્ચારણ સ્થાન કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. અમુક નહીં કહેતા કોઈ ગામના હોય તો નહીં કહેતા તમારી ગામનો, તો એ જગ્યા બંનેની એક જ છે એટલે બંનેના વચ્ચે શું છે? પ્રેમ ભાવ છે, હોય ને, ગામના વચ્ચે. તો એવી જ રીતના આ પણ એવું કહે છે સ્વર કે ભાઈ આ મારો ગામનો છે. બરાબર, તો એમ કહેશે કે આ તો મારી ગામનો છે. બરાબર, તો આ કેવા થાય? બંને એકબીજાના સજાતીય સ્વર. તો જ્યારે ઈ કહેશે કે આ પણ મારા ગામનો છે ભાઈ, બરાબર, તમે બંને ભલે રહ્યા પણ અમે બંને પણ થઈએ છીએ એક જ જાતના. તો હું પણ શું કહેશે કે અમે પણ છીએ સજાતીય. તો ગુજરાતી ભાષામાં 3 જ એવી આ પેર છે જે સજાતીય સ્વર છે. ખબર પડી? અનો સજાતીય આ, ઈનો સજાતીય ઈ અને ઉનો સજાતીય ઉ. જ્યારે હું અ બોલું છું ત્યારે મારી ગળામાંથી અવાજ નીકળશે, પણ જ્યારે હું ઉ બોલીશ ત્યારે આખું ચેન્જ થઈ જશે, આપણા મુખના હાવભાવ ચેન્જ થઈ જશે. કેમ કે બંને કેવા છે? અલગ છે. બંનેનું ઉચ્ચારણ સ્થાન કેવું છે? અલગ છે. પણ જ્યારે અ બોલીશ ત્યારે આ પણ ત્યાંથી જ નીકળશે, એ જ અવાજ એ જ જગ્યાથી નીકળશે જ્યાંથી અ નીકળ્યો હશે. ખબર પડી? ઉચ્ચારણ પ્રમાણે છે અ આ બંનેનું સિમિલર છે, ઉ બંનેનું સરખું છે. જ્યારે અ અને આ કેવા હશે? બંને એકબીજાની અલગ હશે. બરાબર, તો એ શેમાં આવી જશે? વિજાતીય સ્વર. બરાબર, આ સમાન વિરોધાર્થી શબ્દો પણ શીખીશું આપણે, સજાતીય અને વિજાતીય. તો અ અને આનો વિજાતીય સ્વર કયા થશે? અ અને આનો વિજાતીય સ્વર ઈ અને ઉ. બરાબર, તો રસ્વ ઈ, દીર્ઘ ઈ, રસ્વ ઉ અને દીર્ઘ ઉ. આ એના વિજાતીય સ્વર છે. કેમ કે એનું ઉચ્ચારણ સ્થાન આખું અલગ છે. બરાબર, પછી રસ્વ ઈ અને દીર્ઘ ઈના વિજાતીય સ્વર કયા થશે? અ, આ, ઉ અને ઉ. પછી ઉ અને ઉના વિજાતીય સ્વર કયા થશે? અ, આ અને દીર્ઘ ઈ બંને. આ બધા એકબીજાના વિજાતીય સ્વર. બસ સ્વરમાં આટલું જ છે, બીજું કંઈ વધારે નથી. શું કહો છો? હા, કયા વિજા? ના, આ એ ઓ એ નહીં આવે વિજાતીય, એ લોકો બધા અલગ જ છે. બસ આ સજાતીય અને વિજાતીય. પણ આપણે એ કરીએ અ આ ઈ અઈ, તો અઈ તો આમાં પણ આવે, પણ એનું ઉચ્ચારણમાં કેવું થાય છે કે અઈ જ્યારે તમે બોલો છો ત્યારે એમાં અ વત્તા ઈ આવે છે. બરાબર, જ્યારે તમે એની સંધિ છૂટી પાડો અઈની તો અ વત્તા ઈ આવે છે. તો એ તો આ પણ થયો અને એનો આ પણ થયો. તો તમારી ટેક્સ્ટ બુક્સમાં જે પણ જે પ્રકાશન છે સાર્થ જોડણી કોર્સમાં પણ આ રીતના એકબીજાના અલગ બતાવે છે, સજાતીય અને વિજાતીય. બાકીના આપણા ધ્યાનમાં નહીં લેવાના, કેમ કે એ એક કરતાં વધારે ઈ હોય જ્યારે દીર્ઘ ઈ, ત્યારે ઈ કઈ રીતના બને? રસ્વ ઈ અને રસ્વ ઈ, નાની ઈ મોટી ઈ બને. બરાબર, આ આપણે સાદી ભાષામાં. એ અ વત્તા ઈ, તો પછી એમાં એ નહીં આવે. બરાબર, આ એ જ્યારે બનાવીશ, આ હું તમને જ્યારે સંધિનો ટોપિક શીખવાડીશ ને, સંધિ જોડો ને છોડો, એમાં બહુ પ્રોપરલી શીખવાડીશ કે અ બનશે અ વત્તા ઈ. બરાબર, તો તમે જ્યારે આ તમે હશો જ ને ક્લાસમાં, શીખવાડીશ. બીજું કંઈ પૂછવું છે? હા, બોલો. નહીં પેલા પાછળવાળા ભાઈને કહું છું. અઈ, તો અઈ હશે ત્યારે અ વત્તા ઈ મોટી ઈ થશે, પણ એ પણ આવી શકશે આમાં, એ થશે, સોરી હા, અ વત્તા એ. અને જ્યારે હું ઉ બનાવીશ ત્યારે ઉ તો થશે રસ્વ, દીર્ઘ ઈ હશે ત્યારે રસ્વ ઉ અને રસ્વ ઉ, નાનો ઉ મોટો ઉ બનશે. બરાબર, પણ હું એવું કરું છું અત્યારે સુધી તમે વ્યંજન અને કક્કામાં રહો, કેમ કે તમે જેમ બેઝિક ક્લિયર કરશો એમ તમે આગળ ફાવશે. અહીંયાથી અત્યારે આ બધું બનાવવા જશો ને તો આ પણ બધું ભૂલી જશો.
સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. ક્લિયર? લખો છો ને? હમણાં એક સંધિવાળો તમે જે પૂછો ને એ પૂછાણો તો પુત્ર વત્તા એષણા. આ બહુ જ પૂછાય છે. પુત્ર વત્તા એષણા આની જોડવાની હતી, બરાબર? તો શું થશે? બરાબર, આ જ હતું ને, આ બહુ પૂછાય છે. પુત્ર વત્તા એષણા. તો આપણે સ્વરમાં શું શીખ્યા? તો પહેલાં નાનામાં નાનો જે ઘટક છે ભાષાનો એ ધ્વનિ અથવા તો વર્ણ. બંને યાદ રાખજો, ધ્વનિ અથવા તો વર્ણ, કેમ કે ધ્વનિમાં જ વર્ણ આવે છે અને વર્ણ એટલે જ ધ્વનિ થાય. તો ભાષાનો નાનામાં નાનો એકમ એટલે ધ્વનિ. અને ધ્વનિનો જ્યારે ધ્વનિ ભેગા થશે ત્યારે શું બનશે? શબ્દ. શબ્દ ભેગા થશે ત્યારે વાક્ય, અને વાક્ય ભેગા થશે ત્યારે ફકરો. બરાબર? તો ધ્વનિમાં જોયું કે સ્વર પણ આવે અને વ્યંજન પણ આવે. સ્વરમાં કુલ આપણે ટોટલ સ્વર કેટલા છે? 13 છે. મૂળભૂત સ્વર કેટલા છે? 11 છે. કયા બે સ્વરને મૂળભૂત સ્વરમાં ગણવામાં આવતા નથી? અમ અને અહ, કેમ કે એના ઉચ્ચારણમાં એને મેળવણી થાય છે બીજા વર્ડની. પછી સ્વરમાં આપણે પ્રકાર જોઈએ કે દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર. તો રસ્વ સ્વરના કેટલા પ્રકાર છે? 4. રસ્વ સ્વર કેટલા છે? 4. કયા કયા? અ, રસ્વ ઈ, દીર્ઘ ઉ અને રૂ. જ્યારે દીર્ઘ સ્વરમાં કેટલા જોયા? જે બાકીના હશે બધા દીર્ઘમાં હશે. બરાબર? પછી સજાતીય અને વિજાતીય જોયા. સજાતીય એટલે કે જેનું ઉચ્ચારણ એક જ સ્થાનમાંથી થતું હોય એને સજાતીય કહીશું, અને વિજાતીય કે જેનું ઉચ્ચારણ એના અલગ અલગ સ્થાનમાં થતું. ક્લિયર? હવે આપણે શીખીશું વ્યંજન. વ્યંજનમાં આવશે કક્કો, પણ કક્કો તો કોઈ બોલતું નથી. ખરેખર કક્કો નહીં આવડતો કે આમ યાદ નહીં રહેતો, કેમ કે આપણે સ્કૂલમાં તો આપણને શીખવાડ્યું જ. કોઈ એક તો બોલો. પેલા બોલ્યું કોણે બધું? મને તો એમ કે વ્હાઈટ ટી શર્ટ વાળા ભાઈ બોલે છે. તમે બોલે રાઈટ જ હતો, ખાલી આપણે અંગ યના ન્ય આ બે વર્ડ નથી આવ્યા. બરાબર? રાઈટ હતા. આપણે બધા એક સાથે બોલીએ એટલે યાદ નહીં રહેતું, પણ બાકી કક્કો તો જેટલું સ્પીડમાં તમે બોલી જશો ને એટલું ફટાફટ આવી જશે. ધીમે ધીમે બોલશો તો ભૂલી જશો. પણ કક્કો આવડવો જોઈએ, કેમ કે પૂછાય છે. લાસ્ટ વખતમાં પૂછ્યું હતું કે ય વર્ડ જે છે, ય વર્ણ જે છે એ કોની વચ્ચે આવે છે. આ કેટલી વાર ક્વેશ્ચન પૂછાણો છે તલાટીમાં જુનિયર ક્લાસમાં કે ય વર્ણ જે છે એ કોની વચ્ચે આવે. હવે આ કક્કો પાછી મનમાં બોલવો પડે કે ત્યાં જઈને એનું ય કોની આજુબાજુ આવે છે. બરાબર? ના, એમાં એવું ઓપ્શન હતું કે ધ અને વની વચ્ચે. એક્ઝેક્ટ વચ્ચે નથી જોવાનો, પણ તમે કોઈ પણ જ્યારે વર્ડ બોલો છો એની વચ્ચે જુઓ. બરાબર? એ જવાબ હતો ધ અને વની વચ્ચે. સારું, આપણે વ્યંજન શીખીએ. કોઈ પણ શબ્દ શીખીએ પહેલાં આપણે એને શું કરીશું? આના ભાગ પાડી દઈશું. બરાબર? તો અહીંયા થશે વી વત્તા અંજન વ્યંજન. બરાબર? વી વત્તા અંજન. વી અર્થાત વિશેષ અને અંજન અર્થાત મેળવણી. જે એકલું નથી જતું ક્યારે, એને કોઈની કોઈ સાથે જરૂર જ પડે. આપણે બધા નાસ્તો કરવા જઈએ, પાણી પીવા જઈએ તો ચાલ ને મારી સાથે. એકલું તો કોઈ જવાનું જ નહીં. બરાબર? કે જ્યાં જઈએ ત્યાં એકાદી બહેનપણી તો આપણી સાથે જ હોય. બસ આ એવી રીતના જ છે વ્યંજન કે જેને એની કોઈની મદદ તો પડે જ છે ક્યાંય બી જાય તો બસ. તો વી વત્તા અંજન આ તો પૂછાતું નથી, પણ આ તો જસ્ટ મેં તમને એનું ભાષા આખું તમે વ્યાખ્યા ક્રિએટ તમારા મગજમાં થઈ જાય કે બસ આ છે એ માટે. હવે વ્યંજનમાં આપણે આખો કક્કો લખીશું. બધા લખો પહેલાં કક્કો. બરાબર?
પહેલાં આપણે આટલા સુધી જ શીખીશું. યર લ વ સ પાછળ નહીં જઈએ. લખી દો પહેલાં આટલો કક્કો. હવે બધા જોઈને જ વાંચીને જ બોલશે, બરાબર? કક્કો 2 વખત બોલવાનો છે બધાય સાથે. અત્યારે મ સુધી ચલો આપણે યર લવ બી બોલીશું. લખ્યો? હવે બોલો. ક ખ ગ ઘ. આમ નહીં બોલો તો ચાલશે. ચ છ જ ઝ ટ ઠ ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ શ શ શ હ ળ ક્ષ ય. ત્યારે વિચાર્યું હતું કે આપણે કક્કો શીખવો પડશે, પણ આ આવડવું જ પડશે, તમારે શીખવું જ પડશે કે તો જ તમને આવડશે. આ ફરીથી એક વખત બધા બોલી જશો, હું નહીં બોલું, હવે તમે બોલો. સ્ટાર્ટ. તો ગુજરાતી ભાષામાં વ્યંજનોની સંખ્યા કેટલા છે? ગણી લો. 34. કેટલી છે? આ કેટલી છે ગણો. આ સુધી 25 છે. આ નીચેની ગણી લો. 36 છે. કેમ કે આ બંનેને નથી ગણવાના, બરાબર? કેમ કે જોડાક્ષર છે, બરાબર? જોડાક્ષર છે. જોડાક્ષરનો કોન્સેપ્ટ શીખવાડું, પણ ગુજરાતી ભાષામાં વ્યંજનોની સંખ્યા કેટલી? તો 34. આ યાદ રાખજો. આપણે કક્કો કેટલી વખત આ 34 વર્ડ બોલીએ છીએ, બરાબર? એમાં જોડાક્ષર છે 4. આમાં નથી, આમાં તો 2 જ છે, પણ જોડાક્ષર કુલ કેટલા છે? 4. કયા કયા આવશે? તો ક્ષ, જ્ઞ, ત્ર અને શ્ર. કોઈનું નામ હોય ને શ્રાવ્યા, તો આ શ્ર, કેમ કે કક્કાની બહાર જ છે શ્રાવ્યા, તો જોડાક્ષર છે, બરાબર? એ વર્ડ આપણા કક્કામાં નથી. ત્ર બોલીએ છીએ, ત્રિવેણી સંગમ બોલીએ છીએ અલ્હાબાદનો, તો ત વત્તા ર બોલીએ છીએ, ત્રિવેણી, બરાબર? જ્ઞ છે તો જ વત્તા ય આવશે, જ વત્તા ય. અને ક્ષ બોલશું તો ક વત્તા ષટકોણનો શ આવશે, બરાબર? એ યાદ રાખીશું, આ શ આવશે, પછી એક ક્ષ બનશે. તમે જ્યારે ગુજરાતી ટાઈપિંગ મોબાઈલમાં કરશો ને, ત્યારે તમે કોઈને ક્ષ લખવો હશે ને ટાઈપિંગ આગળ કરીને, તો તમે ક લખશો તો એકલો ક જ આવશે, પણ જ્યારે એની જોડે આ શ એડ કરશો ને ત્યારે ક્ષ બનશે. જ્યારે તમે પરીક્ષા લખો છો ત્યારે. ખબર નહીં ગુજરાતીમાં તો કોઈ ટાઈપિંગ કરતું હશે મોબાઈલ? કરો તો ખબર હશે. અને જેને ટાઈપિંગ કરતું હોય ને ગુજરાતીમાં એને જલ્દી વધારે આવે, કેમ કે બહુ જ અનુભવ કરી દીધો હોય મેસેજો કરી કરીને, એટલે તો ખબર પડી. વ્યંજનોની સંખ્યા 34 છે, જોડાક્ષર આપણા 4 છે, અને કયા કયા છે એ યાદ રાખજો.
આ લોકોને ટેસ્ટ કાલે લો છો તમે ભણાવ્યા નહીં કે પછી નેક્સ્ટ મંડે લો છો? તમને પૂછું છું મુસ્કાન. હા, એટલે આ જે તમે અહીંયા જે બી ભણાવ્યું હોય એનો ટેસ્ટ લો છો ને, તો એ નેક્સ્ટ મંડે લો છો કે પછી આજે જ? તો બધું ધ્યાનથી વાંચજો. 25 માર્ક્સની ટેસ્ટ મેં સરસ કાઢી છે. એમાંથી 12 ક્વેશ્ચન તો બહુ જ પૂછાયેલા છે. એવા જ મેં ક્વેશ્ચન લીધા કે જે તમને પૂછાયેલી છે, બરાબર? તો હું તો એવી આશા રાખું છું કે બધા મોસ્ટ ઓફ 25માંથી 22-23 તો હોવા જ જોઈએ. કેમ કે આ જ વસ્તુ છે જે હું તમને ભણાવું. અને કદાચ કોઈ બહાર જાય તો પછી હું તમને ક્વેરી હોય એ ક્લિયર કરાવી દઈશ, બરાબર? જોડાક્ષરને જોઈ લીધું તો 4 છે: ક્ષ, જ્ઞ, ત્ર અને શ્ર, બરાબર? લખી દીધો કક્કો? ઓકે. હવે આ જે વસ્તુ છે કથી મ ક કાં તો આખો જે કક્કો છે એને છે ને ચોપડીમાં તમે જોયું હશે તો કે ઉચ્ચારણ સ્થાન આપ્યા હશે કે આનું ઉચ્ચારણ સ્થાન કનું કયું છે, છનું કયું છે, જનું કયું છે, એ રીતનું. લાસ્ટ વખત પૂછાયું હતું કે દનું ઉચ્ચારણ સ્થાન કયું? દ. તો જવાબ આવતો હતો દંત્ય, બરાબર? આ કક્કો તમારે ફીલ કરવાનો છે, બરાબર? આપણે જીવનમાં ઘણું બધું ફીલ કરતા હોઈએ, એ માટે કક્કો બી ફીલ કરવાનો. જેમ કે ક તમે બોલો છો, તમે ક્યાંથી બોલો છો એ ફીલ કરવાનું છે. કેમ કે બાજુવાળાને તો ના ખબર હોય ને કે તમારો કક્કો ક્યાંથી નીકળે છે મોઢામાંથી. એ તમારે જ ધ્યાન રાખવાનું છે કે તમે ક્યાંથી બોલો છો, બરાબર? તો હું અહીંયા લખીશ, પહેલું આવશે ગળું, બરાબર? કંઠ્ય. કંઠ્યની આગળ જઈશું તો આવશે આપણું તાળવું મોઢાનું, બરાબર? તો એને લખીશું. આ તો ભાઈ આપણે દેશી ભાષામાં તાળવું આવે, બાકી તો તાલવ્ય લખવાનું, બરાબર? પછી ગળાનો જે મોઢાનો આપણો જે ઉપરનો ભાગ છે, સૌથી હાર્ડ ભાગ કહેવાય, એને કહેવાય મૂર્ધન્ય. પછી ક્યાં આવશું? દાંત, યાની કે દંત્ય. અને પછી આવશે હોઠ, તો ઓષ્ઠ્ય, બરાબર? કુલ 5 એના ઉચ્ચારણ સ્થાન છે. શું? હાલો. આ પહેલાં તમને કક્કો શીખવાડ્યો અને પછી આપણે ચોપડીમાં બધું લખેલું હોય છે ઉપર, ઘોષ, ધ્વનિ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, બરાબર? ગ એ કયો પ્રાણ છે એ પ્રશ્ન પૂછ્યો હતો કે ગ એ મહાપ્રાણ છે કે અલ્પપ્રાણ છે. લાસ્ટ વખત ગ પૂછ્યો હતો. તો એ કઈ રીતનું યાદ રાખવું એ તમને કોઠો સમજાવું કે કોઠો પહેલાં મગજમાં કઈ રીતના ક્રિએટ કરવો. કારણ કે બધું મિક્સ થઈ જાય, ધ્વનિ, મહાપ્રાણ, અલ્પપ્રાણ ખબર જ ના પડે. પહેલાં આટલું ખબર પડી કે પહેલાં આટલું રેડી કરવાનું. કથી મ સુધીના 5 અક્ષર, 5 અક્ષરના પેર પાડવાના. આને કહેવાશે અંગ અને આને કહેવાશે ય. બોલો બધા, ય, બરાબર? કદાચ પેલું ગાયનું વાછરડું જ્યારે હોય ને, નાનું બચ્ચું, એ કદાચ આ વર્ડ બોલતું હોય છે, ય. બોલો ફરીથી, નાકમાંથી બોલવાનું છે, ય, બરાબર? તો આ જે છે એ અનુનાસિક છે, બરાબર? લખો. ગુજરાતી ભાષામાં અનુનાસિકની સંખ્યા કેટલી? તો 5. કેટલા છે? 5. તો બાકીના બધાને શું કહીશું આપણે? નિરનુનાસિક. શું કહીશું? નિરનુનાસિક. જે અનુનાસિક નથી તે કેવા છે? નિરનુનાસિક. તો આ પણ 4 ક્વેશ્ચન હોય છે અને પછી એવું કહે છે કે નીચેનામાંથી કયો વર્ડ છે જે અનુનાસિક નથી. અનુનાસિક યાની નાકમાંથી બોલવાનું છે. કેવો છે? નાકમાંથી બોલાય છે. બાકી બધા વર્ડ જે છે એ મુખમાંથી બોલાય છે. અનુનાસિક, બરાબર? અંયણનમ. બોલો.
બોલો કે એવું લાગતું હોય કે તમિલમાં બોલો છો એવું સમજી લો. બોલો. અંગ્યણનમ. બોલો ફાસ્ટ, શરમાવાનું નહીં. આ કારણ કે આ તમે બોલશો એટલી વખતો જ આવડશે. અંગ્યણનમ. કોઈ બી કંઈક પ્રશ્ન પૂછો તો એને જવાબ આપી દેવાનો અંગ્યણનમ. એને સમજ પડે કે ના પડે આપણે બોલી જવાનું, એ પછી ભલે એને જે સમજ હોય. કંઈ કહે છે તો શું છે કે અંગ્યણનમ. બરાબર. તમિલ જે બી સમજે, જે લેંગ્વેજ સમજે તો આ જ રીતના યાદ રાખજો. મમ્મી કંઈ પૂછે અંગ્યણનમ, બરાબર, તો આ રીતના યાદ રાખજો. અનુનાસિક આ પૂછાય છે. અને બીજા જે છે એ નીર અનુનાસિક છે. બરાબર. 5 આપણે જોયા અનુનાસિક. નાસિક, અને બીજા જે બાકીના રહી ગયા છે બધા નીર અનુનાસિક, કેમ કે આપણે મોઢામાંથી બોલીએ છીએ. આ બધાને ક્લિયર તો થાય છે ને? પછી ના શીખવાડું છે ને, કેમ કે આખો કોઠો તમને બધું ભરી દઈશ ને તો કન્ફ્યુઝ થઈ જશો. આ એકથી કથી મ સુધીના જે છે ને એને એવું કહેવાય છે સ્પર્શીય વ્યંજન. જે જ્યારે તમે બોલો છો કથી મ સુધીના કુલ 25 વ્યંજન છે, અને 25 વ્યંજન જે કથી મ સુધીના છે એને કેવા વ્યંજન કહેવાય? તો એને કહેવાય સ્પર્શીય વ્યંજન. કેવા કહેવાય? સ્પર્શીય. યાની કે તમે જ્યારે બોલો છો ત્યારે એ મુખમાં ક્યાંક ને ક્યાંક તમારી જીભ આખા મોઢામાંથી ક્યાંક ને ક્યાંક ટચ થાય છે. બરાબર. મુખ જે જીભ છે સ્પર્શીય વ્યંજન. અને બીજું નામ છે વર્ગીય વ્યંજન. કયો વ્યંજન? વર્ગીય વ્યંજન. આ બે એના સમાનાર્થી શબ્દો છે બંનેના. 5 પ્રકારના આપણે જોયા. આ 5 વર્ગ છે. આને કહીશું આપણે વર્ગ. તો ગુજરાતી ભાષામાં જે સ્પર્શીય વ્યંજન છે એને 5 વર્ગ પ્રમાણે ડિવાઈડ કર્યા છે. એ 5 વર્ગ યાદ રાખીશું. કચટતપ, કટપ્પા, બસ એવી રીતના યાદ રાખીશું. શું બોલશો? કચટતપ. આ યાદ રાખવું પડશે, કેમ કે મેં ક્વેશ્ચન નીકાળ્યા છે કે ખ છે એ કયા વર્ગનો વર્ડ છે? તો કયો આવશે? ઢ છે એ કયા વર્ગનો વ્યંજન છે? તો આ જે મૂર્ધન્ય તો આવશે, પણ એ કયો વર્ગ છે એનો? ટ. ક કયા વર્ગનો છે? ક. બ કયા વર્ગનો છે? પ. તો આ જે છે એ પૂછાય છે કયા વર્ગનો વર્ડ છે, કયા વર્ગનો વર્ણ છે. તો આ 5 વર્ગ છે કક્કાના. બરાબર. તો યાદ રાખીશું. બધા બોલો કચટતપ. કચટતપ બોલી જાઓ ફટાફટ. કચટતપ. અને અનુનાસિક ભૂલી બી ગયા. બોલો અંગ્યણનમ. બોલો. પેલા બેન કેમ હસે છે? કચટતપ વર્ગ યાદ રાખજો, કેમ કે આ ખરેખર આપણે હસવા આવે પણ આ જ વસ્તુ પૂછાય છે કે ક ખ જે છે કયા વર્ણનો છે. તો એ ક છે, ડ છે, તો કે ટ છે. જ્યારે તમને આ આવડતું હશે ને તો જ તમે આ કરી શકશો. કશું કર્યું નથી, ખાલી 5 ભાગ પાડી દીધા છે. પહેલાં કોઠો યાદ રાખવાની સરળ રીત સમજાવું. 5 ભાગ પાડી લીધા. પછી આ કેવી રીતના યાદ રાખવાનું? 5 તો અહીંથી સ્ટાર્ટ કરવાનું અને પછી ઉપર સુધી આવવાનું. કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને હોષ્ઠ. બરાબર. પહેલાં દાંત પછી હોઠ. એ રીતનું યાદ રાખ્યું છે. 5 યાદ રહી જશે. પછી 5 ભાગ પાડી દીધા. મ સુધી લખ્યા. વર્ગીય વ્યંજન આવે તો કથી મ સુધી, સ્પર્શીય વ્યંજન આવે તો કથી મ સુધી. ટોટલ કેટલા છે? 25. તો અસ્પર્શીયમાં કયા આવશે? જે મ પછીના છે એમાં કુલ છે 9 વ્યંજન. બરાબર. 25 આવી ગયા. આપણા 34 વ્યંજન પ્રમાણે ચાલવાનું છે. 25 આવી ગયા વર્ગીય વ્યંજન. તો અવર્ગીયમાં કેટલા હશે? 9 વ્યંજન. બરાબર. લખી દો. સ્પર્શીયમાં 25 છે અને અસ્પર્શીયમાં છે 9 વ્યંજન. બંનેનો સરવાળો કરી દો, થઈ જાય છે. બરાબર. હવે આ ડેફિનેશન ક્લિયર કરીએ. અલ્પ પ્રાણ, મહાપ્રાણ શું છે? બરાબર. તો અલ્પ પ્રાણ, પ્રાણ યાની ઓક્સિજન જે તમે લો છો એ. બરાબર.
કે જ્યારે કોઈ એવો શબ્દ જ્યારે તમે તમારા મોઢામાંથી બોલો છો ત્યારે તે હવાનું પ્રમાણ વધારે લેવામાં આવતું હોય, બરાબર? હવાનું પ્રમાણ વધારે હોય અલ્પ પ્રાણ, અને અલ્પ પ્રાણમાં ઓછું હોય અને મહાપ્રાણમાં કેવું હોય? વધારે હોય, બરાબર? તો અલ્પ પ્રાણમાં ઓછું હોય જે તમારું હવા જે છે, ચોપડીમાં એવું લખ્યું હશે કે જ્યારે મુખમાંથી કોઈ વર્ડ નીકળે છે ત્યારે નાદ તંત્રીઓમાં આવીને હવાનું ઓક્સિજનનું એ બધું ભાષા લખેલી છે, બરાબર? નાદ તંત્રી, ફેફસા, નાદ, તે આપણે આપણી રીતના શીખીએ તો કે અલ્પ પ્રાણ એટલે કે તમે જ્યારે જે વર્ડ બોલો છો, તમારા ગળામાંથી જે વર્ણ નીકળે છે ત્યારે એમાં ઓક્સિજન અથવા તો હવાનું પ્રમાણ અલ્પ હોય, ઓછું હોય, બરાબર? તો હવે આ બાજુ કઈ રીતનું એને યાદ રાખીશું એની તમને વસ્તુ સમજાવું. તો જ્યારે આપણે કક્કો શીખ્યો ત્યારે પહેલાં શું શીખવ્યું? સ્વરની શરૂઆત ક્યાંથી થઈ? થઈ. તો આપણે અહીંયા લખીશું અલ્પ પ્રાણ. આ યાદ રાખવાની ટ્રીક શીખવાડું છું. પછી ત્યાં આપણે ક્વેશ્ચનમાં એ ભૂલી જઈએ છીએ જ્યારે એક્ઝામમાં કે સારું અલ્પ પ્રાણ આવતું હતું પહેલાં કે મહાપ્રાણ આવતું હતું, બરાબર? તો અહીંયા લખીશું અલ્પ પ્રાણ, અહીંયા લખીશું મહાપ્રાણ, અહીંયા પાછું લખીશું અલ્પ, મહા અને અલ્પ. એ રીતનું આખું ગોઠવેલું છે. કઈ રીતના યાદ રાખવું? જે ચોપડીઓમાં આ જ વસ્તુ છે પણ નથી યાદ રહેતું એ વસ્તુ રીતે. પહેલા 5 રીતના આપણે ગોઠવી દીધા, પછી પાઠ પાડી દીધા, બરાબર? પછી અલ્પ, મહા, અલ્પ, મહા, અલ્પ. હવે એમાં તમને હવે પૂછી જાય તો કે ભાઈ કયો પ્રાણ છે, કેવો વ્યંજન છે, તો આવડી જાય કેવો છે, બરાબર? એક વખત હનો પણ પૂછાયેલો છે, આપણે હનું બી આગળ જોઈએ, બરાબર? તો આ રીતના યાદ રાખવાનું અલ્પ, મહા, અલ્પ. એ રીતના ગોઠવી દેશો. કોઠો બનાવવાની રીત શીખવાડશું, પછી એક વખત જાતે કોઠો બનાવવાનો મૌખિક, બરાબર? એ પહેલાં કક્કો આવડવો જોઈશે. કક્કો જ નહીં આવડતો તો શું ગોઠવશો, બરાબર? તો કક્કો શીખી લેજો પહેલાં, ઘરે જઈને એક વખત શીખી લેજો. ભલે મમ્મી કે પાછા પહેલાં ધોરણમાં આવી ગયા, બરાબર, પણ શીખી લેજો. પછી અઘોષ અને ઘોષ, બરાબર? તમે જ્યારે કોઈ શબ્દ બોલો છો ત્યારે થોડો કંપન અનુભવો. ઘોષનો જ મતલબ એ થાય કંપન. જે નાદતંત્રી જે હોય એનાથી થોડું જ્યારે આપણે જે બોલીએ ને ત્યારે અમને થોડું કંપન અનુભવાય, એ રીતનું છે ઘોષ. અને અઘોષમાં એવું છે કે તમે બોલો ત્યારે એનું કંપન એટલું બધું થાય નહીં, નોર્મલી રીતના બોલો. તો એ રીતના આ બંનેને પણ હવે આમાં સેટ કરવાના છે. જે અલ્પ, મહા, અલ્પ પ્રાણ કરી દીધું. હવે અહીંયા પણ આપણે અ લીધો તો યાદ રાખું છું કે ઘોષ પહેલાં મૂકશું કે અઘોષ? તો અઘોષ. જો આ છે ને ચોપડીમાં આવું નથી કીધું હા કે તમે આ રીતનું કરો, આ તો આપણે યાદ રાખીએ છીએ. પછી અહીંયા આપણે 2 પાર્ટ રાખવાના છે. અહીંયા કેવું એકમાં બનાવી એવા અહીંયા બે રાખીશું, ઘોષ અને અઘોષ. ખબર પડી? યાદ રહેશે આ કોઠો હવે આવી રીતના? લાસ્ટ 30માં લો છો ને તમે ટેસ્ટ? લાસ્ટ 30 મિનિટમાં લો છો ટેસ્ટ? હા, ક્લિયર વર્ગીય વ્યંજનમાં, સ્પર્શ વ્યંજનમાં બંને વર્ડ યાદ રાખજો ઓ બેન. સ્પર્શીય વ્યંજન અને વર્ગીય વ્યંજન, બરાબર? ક થી મ સુધીના ટોટલ વર્ગીય વ્યંજન કેટલા છે? 25. અવર્ગીયમાં કેટલા આવશે? 9. વર્ગીય વ્યંજનનો બીજો શબ્દ પૂછે તો સ્પર્શ વ્યંજન. પછી અનુનાસિક કેટલા છે? 5, બરાબર? કયા કયા? પ,
બોલો ફરીથી ફાસ્ટમાં બોલો તો જ યાદ રહેશે. અને આપણા વર્ગ કેટલા છે? કચટ અત પ, કચટ અત પ, બરાબર. આ યાદ રાખીશું. અને આપણે જોડાક્ષરની સંખ્યા કેટલી? આગળનું સ્વરનું બોલો છો. કેટલા થયા? જોડાક્ષર કેટલા હતા? 4 હતા, બરાબર. જ્ઞ, ક્ષ, ત્ર અને શ્ર, બરાબર. હવે આપણે જોઈએ અવર્ગીય વ્યંજન, બરાબર. સ્પર્શ વ્યંજન ખબર પડી ગઈ. કોઠો યાદ રાખતા ફરી શીખવાડું કે પછી યાદ રહી જશે? રહી જશે, બરાબર. પહેલાં 5-5ના પાઠ પાડી દેજો. પછી તમારું જે ઉચ્ચારણ સ્થાન ઉપરથી છે ગળેથી લઈને ઉપર સુધીનું ગોઠવી દેજો. અહીંયા આપણે અનુનાસિક લખી દઈશું અંગ્યણનમ, બરાબર. ત્યાં પહેલાં કચટ અતપ લખી દઈશું અને પછી બાકીનો જે વર્ડ છે વચ્ચે હળે ભરી દઈશું. સ્વરની સંખ્યા આપણે અથી સ્ટાર્ટ કરી હતી એટલે આપણે અહીંયા અઘોષ લખ્યું, પછી ઘોષ અને અઘોષ. અલ્પપ્રાણ, મહાપ્રાણ, અલ્પપ્રાણ, મહાપ્રાણ. ટેસ્ટ આવશે, ટેસ્ટમાં ખબર પડવી જોઈએ કે કયો અલ્પપ્રાણ છે, કયો મહાપ્રાણ છે. હવે આપણે વાત કરીશું અવર્ગીય વ્યંજન. જો આ જે ડેફિનેશન જે બધી છે ને, ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન, અલ્પપ્રાણ, એ નહીં પૂછાતી, બરાબર. એટલે એ બધું કોઈ એ વસ્તુ ક્લિયર કરતું હોય ને કે ડેફિનેશન હજી ના સમજાય તો ના સમજાય નહીં સમજવાનું. બહુ પછી એના પેલું એ નહીં કરવાનું કેમ ના સમજાય, પછી આપણે ઈગો પર નહીં લઈ લેવાનું, બરાબર. જે ના સમજાય ને છોડી દેવાનું, બહુ ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. હવે અવર્ગીય અને અસ્પર્શ. ક્યાંથી બાકી રહ્યા હતા આપણે? મ પછીના, બરાબર. એ જ રીતના પાછા લખી દઈશું, બરાબર. જે 5 આપણા ઉચ્ચારણ સ્થાન છે, બોલો. દંત્ય આવશે. અહીંયા ત્યાં આપણે ઓષ્ઠ લખતા હતા વર્ગીયમાં, અહીંયા લખીશું દંત્યોષ્ઠ. બરાબર. પહેલામાં શું લખતા હતા આપણે? ઓષ્ઠ્ય. અહીંયા એક વર્ડ એવો છે કે જે બંનેનો અર્થ, બંનેનું દાંતમાંથી પણ બોલાય છે અને હોઠમાંથી પણ બોલાય છે, બંને જગ્યાએથી બોલાય છે. દંત્યોષ્ઠ એટલે એને બનાવી દીધું છે એક વર્ડમાં, દંત્યોષ્ઠ. અત્યારે ચાલે છે ને હસબન્ડ અને પતિ પત્નીનું નામથી બાળકનું નામ બનાવી દેવાનું, બસ એવું જ છે. અહીંયા દાંત અને હોઠનો બંને વર્ડ બનાવી દે, દંત્યોષ્ઠ કરી દીધું છે, બરાબર. ક્યાંથી બાકી રહ્યા હતા? તો મથી, બરાબર. તો અહીંયા આ જગ્યા છોડીને અહીંયા આપણે ગોઠવીશું ય, ર અને લ. ઉપરની જગ્યા બાકી રાખીશું અને નીચેની એક જગ્યા બાકી. આ તમે યાદ રાખવાનું બતાવશો. ચોપડીમાં તો ડાયરેક્ટ ગોઠવી જ દીધું છે બધું, પણ આપણે કઈ રીતના યાદ રાખીશું? તો કે ભાઈ ઉપર એક કે પણ વર્ડ નહીં આવે ને નીચે પણ એક નહીં આવે, વચ્ચે આવશે યરલ, યરલ, સોરી. પછી અહીંયા તો વર્ડ લખવાનો જ નથી એટલે આપણે અહીંયા લખીશું વ. વ તમે બોલો, વ. તો તમારા દાંત અને હોઠ બે અડ્યા એકબીજાને? કોઈ છે કે અડ્યા વગર જ બોલી? કદાચ વળી કોઈની કદી કુદરતી રચના હોય વળી એવી કે બોલી શકે કે હું પ બોલું તો મારા હોઠ ભેગા ના જ થવા જોઈએ. બોલો પ. હોઠ ભેગા કર્યા વગર નહીં થાય, જે છે એ છે, બરાબર. તો વ જે છે એ દાંત અને હોઠ એટલે એ વર્ડ કેવો છે? દંત્યોષ્ઠ, બરાબર. હવે અહીંયા પાછા બીજા 3 ગોઠવી દઈશું. શ, 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 બરાબર. યાદ રખાવું છું કઈ રીતના ગોઠવ્યા છે. યર લવ ગોઠવી દીધા, ઉપર એક પણ ના લખ્યો, નીચે પણ એક પણ ના લખ્યો. અહીંયાથી પછી ડાયરેક્ટ આપણે અહીંયા આવી ગયા, યર લ વ, પછી ગોઠવ્યા શ, શ, શ. હવે અહીંયા લખીશું હ. તો પછી અહીંયા હ લખ્યું તો અહીંયા નહીં લખીએ. જો અહીંયા લખ્યા છે ઉપર નીચે તો વચ્ચે લખ્યા છે, બરાબર. અહીંયા નથી તો અહીંયા એક શબ્દ લખ્યો છે અને અહીંયા હ લખ્યો છે તો પછી આપણે કશું નહીં લખીએ. હ પછી કયો બાકી રહ્યો? હવે ળ, બરાબર. તો ળ લખીશું આની જોડે.
આ યાદ રાખવાનું, ર અને રડ રડ આ રીતનું ગોઠવણી છે. બસ પતી ગયો આપણો કક્કો. ક્ષ અને જ્ઞ મેં કીધું એ જોડાક્ષર છે, એના આપણે વ્યંજનમાં 34માં ગણ્યો બી નથી, એટલે આપણે એના અહીંયા સ્થાન પણ નહીં આપીએ છીએ. બરાબર, તો આ લખી દો અને એ રીતના મગજમાં લખો કે જે રીતના મેં તમને ગોઠવવાનું શીખવાડ્યું, કેમ કે એ રીતના જ પૂછાય છે. તો એ રીતના લખી દો પહેલાં, પછી તમને ઘોષ અઘોષ કરાવડાવું. લાસ્ટ તમે જે મ લખ્યો હતો ને એની જે કોલમ જે છે એમાં ઉપર જે છે અલ્પ લખેલું છે કે મહા લખેલું છે? અલ્પ. બરાબર, તો આ જે ઉપરના તો બે ઘોષ અઘોષ આવશે, તો જે અંગયણનમાં વાળું છે ને પહેલી છેલ્લી કોલમ એને કઈ છે? અઘોષ. તો અહીંયા કઈ આવશે હવે? ઘોષ, કેમ કે આપણે ઘોષ અઘોષ અઘોષ કરવાનું છે, એટલે અહીંયા કયું આવશે હવે? ઘોષ. ઘોષ વ્યંજન, અઘોષ અને ઘોષ. તો એ રીતના એવું પૂછો તો કે હ કયો વર્ડ છે, વર્ણ છે, તો કયો આવશે? ઘોષ. હવે પેલું જે અલ્પ મહાપ્રાણ કરતા હતા આપણે એ કરીશું હવે. તો અલ્પ પ્રાણ મહાપ્રાણ. લાસ્ટ વાળી કોલમ કઈ પ્રાણ કેવું હતી? અલ્પ હતી કે મહા? અલ્પ હતી, તો અલ્પ પ્રાણ મહાપ્રાણ અલ્પ પ્રાણ. બસ આટલું યાદ રાખવાનું છે. આ છે ને ચોપડીમાં બંને મિક્સ આપેલું છે, હળ અક્ષ ને બધું મિક્સ છે. મેં તમને વર્ગીય અને અવર્ગીય બંનેનું અલગ પાડ્યું, એટલે જેથી તમને યાદ રહે. બોલો શું પૂછો છો? બોલો પૂછો. શું? હા, પણ એમાં કેવું છે ખબર, ચોપડીઓમાં છે ને બધું મિક્સ કરી દીધું છે, પણ આ તમે અલ્પનું છે ને લાસ્ટમાં એ અલ્પ એટલા માટે લીધું છે કે કેમ કે આ જે છે ને એમાં વધારે પ્રાણની જરૂર પડે છે, અને ચોપડીમાં બધું મિક્સ ગોઠવી દીધું છે. મેં તમને અલગ કરી નાખ્યું છે. બાકી આ વસ્તુ રાઈટ જ છે, ખોટું નથી કે અહીંયા મહા નહીં આવે. બરાબર, કેમ કે આમાં વધારે યર લવામાં વધારે જોઈએ છે, અને આપણે પેલી સિક્વન્સ યાદ રાખી છે અલ્પ મહા. બરાબર, પણ એ સિક્વન્સ આમાં નહીં મેળ પડે, એટલે અહીંયા અલ્પથી જ સ્ટાર્ટ થશે. બરાબર, એટલે એ સિક્વન્સ ત્યાં યાદ રાખજો, અને આ વર્ગીયમાં આ રીતના યાદ રાખજો. વર્ગીયમાં લખી દીધું બધા? ચલો હવે આ વસ્તુ શીખીશું, કેમ કે આ પૂછાય છે. એ નવું આવ્યું પણ આ નવું નહીં, એનું જ છે, આમાંથી જ બનાવેલું છે. બરાબર, પાશ્વિક વ્યંજન. પાશ્વિક એનો મતલબ થાય છે પાછળ. અમુક એવા વર્ડ છે કે જે પાછળથી બોલાય છે. જ્યારે તમે બોલો છો ત્યારે તમારી જીભ અંદરથી બેન્ડ થાય છે. મેં પહેલાં જ કીધું, આ ફીલ કરવાનું છે. બરાબર, તો જીભ જ્યારે તમારી બેન્ડ થાય એવા વર્ડ છે કે જ્યારે તમારી જીભ થોડી મૂવમેન્ટ કરે છે, પૂરી વળતી નથી,
પણ થોડીક મૂવમેન્ટ કરે છે એવા માત્ર 2 વર્ડ છે, લ અને ળ. કયા છે? લ અને ળ. બોલો, લ અને ળ. થાય છે જીભ? આમ ફીલ તો કરો ને, ખબર પડે છે ને કે હા લ અને ળમાં થોડી જીભ બેન્ડ થાય છે. બોલો બધા સાથે, અને ળ. બરાબર. આની ડેફિનેશન એટલી જ છે કે જ્યારે મુખમાંથી શબ્દ નીકળે છે ત્યારે તમારી જીભ છે થોડી મૂવમેન્ટ કરે છે, અંદર થોડી વળે છે. બરાબર. સંઘર્ષી વ્યંજન, સંઘર્ષ કરવો. જ્યારે તમે બોલો ને સંઘર્ષી, અમુક એવા વર્ડ હોય જ્યારે બોલતા બોલતા એને વધારે પ્રમાણમાં ઉષ્માની જરૂર પડી જાય, શ્વાસની. સંઘર્ષ. બરાબર. આનો સિમિલર વર્ડ પણ થાય છે ઉષ્મા વ્યંજન. સંઘર્ષી અને ઉષ્મા વ્યંજન. તમે આમાંથી કયો શબ્દ છે જે તમે જ્યારે બોલો છો ને ત્યારે તમને કંઈક વધારે પડતું જ બહાર નીકળે છે ઉચ્છ્વાસ? આ બોલો છો શ શ શ. બરાબર. બીજા બધા બોલો છો એ નોર્મલી જ બોલો છો, પણ જ્યારે નાનું બાળક જ્યારે કક્કો બોલતું હોય ને ત્યારે તમે સાંભળજો, એ જ્યારે કક્કો બોલશે ત્યારે ઓકે હશે, પણ અહીંથી આવશે ને ત્યારે ગાડી એકદમ તેજ હશે, શ શ શ. બરાબર. તો આ જે છે વધારે પ્રકારનો સંઘર્ષી વ્યંજન છે, એટલે આ સંઘર્ષી વ્યંજનમાં આવશે શ શ શ અને હ. 4 વ્યંજન યાદ રાખજો, અને બહુ મસ્ત ટોપિક છે, યાદ રહી જશે સંઘર્ષીમાં, કેમ કે આપણે સ્કૂલમાંથી જ શીખેલા છે. શ શ અને હ. હવે બીજો એક વ્યંજન છે સીમાવર્તી વ્યંજન. સીમાવર્તી વ્યંજન. તે કોફી કેમ મંગાવી? બરાબર. એમાંય કંઈક વંદના જ હતી ને, તે કોફી કેમ મંગાવી? તો એ જે ફ જે છે ને એ સીમાવર્તી વ્યંજન છે. જો અમુક લોકો જે બહુ ગુજરાતી સ્પષ્ટ ગુજરાતી બોલશે ને બોલશે કોફી. બરાબર. પણ આપણા ઘરના શું કોફી કોફી. બરાબર. 2 રીતનું બોલાય છે. અમુક જે શ્રેષ્ઠ વર્ગના હોય ભાઈ, આમ હાઈફાઈ લોકો, પછી આમ ઊંચા વર્ગના કોફી, જે એકદમ સ્પષ્ટ ગુજરાતી બોલશે, પણ આપણે જે કોફી. બરાબર. 2 રીતનું બોલાય છે. તમે જો મહેસૂસ કરો, ફ અને ફ. ફટાકડા અને ફટાકડા, જે રીતનું બોલવું હોય. તો આ જે સીમાવર્તી વ્યંજન છે જેની રીતના બોલો છો. તમે ક્યારેક ગાયને ભગાડી છે તો શું બોલો છો ગાયને ભગાડતા? હટ. એવું થોડી, એ થોડી એ લેંગ્વેજ સમજો. શું બોલેલા છે? એ સીમાવર્તી બોલીએ છીએ આપણે, એ તમને સમજાવું છું. મારો જસ્ટ ઇન્ટેન્સ એવો છે કે તમે હસતા હસતા જ શીખો એમ. તમે ગાયને ભગાડો તો બી તમે શું બોલો છો? આવું ના કરશો, કોઈ શરમાશો નહીં, ભગાડતા તો હસો જ, પણ અહીંયા શરમા. યસ યસ યસ. આ જે કર્યું ને, બરાબર. શું કર્યું ભાઈ? એક વખત રિપીટ કરો ને છોકરીઓ સાંભળો. હવે ના થાય. ગઈ ગાય કે ચાલો વાંધો નહીં, પણ આપણે જે કરીએ છીએ ને, બરાબર, આ એ જે છે સીમાવર્તી ટોન છે. બરાબર. એ જ વસ્તુ સમજાવું છું. પછી છે મરમર વ્યંજન. મરમર. મરમર નહીં, હા, ધીમું. આપણે નહીં કે વિસ્પરિંગ વોઇસ વાતો કરતા હોય, મરમર. તો એ મરમર આવશે ર. કયો આવશે? ર. પેલું પિક્ચર છે કિરણ, બરાબર, કક જે રિપીટ કરો છો, આ મૂવીમાં તમને લઈ જવાનું એવું છે કે તમને વધારે યાદ રહે, કારણ કે આપણને મૂવીના ગીતો બહુ જલ્દી યાદ રહે. બરાબર. તો એ જે બોલે છે ને કક કિરણ, એ જે કેટલું રિપીટ કરે છે, જો કે ક રિપીટ ના થાય, ર થાય. ર. તમે જ્યારે ર બોલો છો ને ત્યારે એક કંપન અનુભવ છે, એક ધીમે રહીને વિસ્પરિંગ વોઇસ જેવું લાગે, ર. તો આ મરમર વ્યંજન ખાલી ગુજરાતી ભાષામાં એકલું જ છે, ર. યાદ રહેશે. મરમર. કિરણ યાદ કરી દેજો, શાહરૂખ યાદ કરી દેજો. મરમર. થડકારવાળો, થડકો પડે જ્યારે બોલો ને ત્યારે થડકો પડે, તો એ એકલો વ્યંજન છે ળ. થોડો અલગ જ છે ળ. એનાથી જો કોઈ સ્ટાર્ટ બી નહીં થતું હોય કોઈ વર્ડ, થાય છે નળ લખીશું તો એ બધું એ પાછળ જ આવશે. થડકારવાળો વ્યંજન. પછી છે અંતસ્થ. તો અંતસ્થ કુલ 4 છે. યર લવ. તો આ કઈ રીતના અંતસ્થ એ સમજાવું. જ્યારે હું બોલું ને, તમે કોઈક સૌરાષ્ટ્રમાંથી આવ્યા હશો એમ કે કેમ આવ્યા, કેમ આવે, કોઈક બોલતા હોય ને ક્યો, તો આ જે ક્યો છે એ કેવો છે, આની જોડે અંદર મળેલો છે ક વત્તા ય. તો ય કેવો છે?
ત્ય એટલે કે કેવો છે અંતસ્થ, એની જોડે મળેલો છે. પછી બીજો કયો છે કે ર. તો જ્યારે હું ક્ર બોલું છું, આમ જોયો છે ને તમે ક્ર, કૃપાલી, કૃપા, તો એ ર અંદર મળેલો છે, બહાર નથી દેખાતો એ, પણ છે ખરી ર. બરાબર. બીજો છે લ, તો ક્લ. પછી બીજો કયો છે વ, ક્વ. ક્વચિત લખીએ ને ત્યારે આ બે મિક્સ આવે, ક્વચિત. તો આ જે 4 વર્ણ છે આવી રીતના ગોખશો તો નહીં યાદ રહે યર લવ, પણ આ રીતના યાદ રાખજો, કેમ કે આ વસ્તુ આપણને જ્યારે શબ્દકોશ પ્રમાણે ગોઠવીશું ને, જે આપણને શબ્દકોશ પ્રમાણે ગોઠવીએ એમાં કયો વર્ડ પહેલાં આવશે, તો આ 4 આવી રીતના લખેલા હોય ને, પણ તમને જ્યારે આ છૂટું પાડતા આવડતું હશે તો જ તમે છૂટું પાડી શકશો, કેમ કે યર લવ એ આખી સિક્વન્સ પ્રમાણે પહેલાં આવે, કયો બીજો આવે એ રીતના યાદ રાખીશું. તો અંતઃસ્થ વર્ણ કયા છે? યર લવ. અર્ધ સ્વર, વ્યંજનની વ્યાખ્યામાં ક્યાંથી સ્વર આવ્યું? તો કે એવો વ્યંજન કે જે અડધો સ્વર પણ છે. કેવો છે? અડધો સ્વર પણ છે. તો એમાં કયો આવશે? ય અને વ, આ બે અર્ધ સ્વર છે. જે કઈ રીતના? તો જ્યારે સંધિ છૂટી પાડીએ ને ત્યારે એક શબ્દ, હા, વ જે છે મને એક્ઝેક્ટલી યાદ તો નહીં આવતું એ સંધિનું, પણ જે ય અને ર જે છે ને એ આમ વાક્યમાં ના દેખાય, પણ જ્યારે છૂટી પાડો ને ત્યારે ય અંદર આવશે વચ્ચે. તો આ બંને યાદ રાખીશું. અર્ધ સ્વરમાં ખાલી એટલું જ યાદ રાખો અત્યારે તો ય વ જે પૂછાશે. અર્ધ સ્વર કેટલા છે ગુજરાતી ભાષામાં? તો 2 જ છે અર્ધ સ્વર. બરાબર. કેમ કે ય તમે જ્યારે બોલો ને ત્યારે ય અર્ધ સ્વર પણ છે, જેને સ્વર રીતના આપણે સંધિમાં લઈશું, ય ન અને ર, સોરી વ. બરાબર. તો ય અને વ, તો આ બધા છે એ શબ્દો યાદ રાખજો તમે. કયા કયા શેમાં આવશે? સીમાવર્તીમાં કોફી કેમ મંગાવી એ યાદ રાખજો. પાર્શ્વિકમાં તમે જ્યારે બોલો ત્યારે તમારી જીભ થોડી મુવમેન્ટ કરતી હોય, થોડી વળતી હોય, લ અને ળ. સંઘર્ષી વ્યંજન તમે જ્યારે બોલો ત્યારે હવાનો વધારે પ્રમાણમાં સંઘર્ષ થતો હોય, શ શ શ હ. બરાબર. એ મરમર વ્યંજન થોડું કંપન, થોડું એક મરમર જેવો લાગતું હોય જ્યારે તમે બોલો ત્યારે, ર. થડકારવાળો જ્યારે તમે બોલો ત્યારે એક થડકો પડે, એક ભાવ પડે, એક વજન પડે, એ થડકારવાળો એટલે ળ. અંતસ્થ યર લવ, કેમ કે આ રીતના અંદર પણ છુપાયેલા હોય એ રીતનું ક્ર છે, ક્વ છે, ક્લ છે એ રીતનું. અને અર્ધ સ્વર કે જે ય અને વ. બરાબર. લખી દીધું આ બધાય? તો આમાં હજી કોઈને કશું ડાઉટ છે? એક વર્ડ હજી બાકી છે, દંત્યોષ્ટ. બરાબર. તો એ પણ લખી દઈશું કે દંત્યોષ્ટ વર્ડ કયો છે? આ પણ પૂછાજો. દંત્યોષ્ટ કયો છે? વ. લખી દીધું? તમે શું કહેવાય કક્કો પહેલી વાર ભણ્યા કે આગળ ભણ્યા હતા એક વખત સ્કૂલમાં? શું પહેલી વખત જ ભણ્યા હશે કે ભાઈ સ્કૂલમાં? હા, એ તો છે, પણ આપણે એ વખતે ગોખાઈ ગયો હોત ને તો પછી આપણે અત્યારે બોલી લીધું હોત, પણ પછી આપણે એ વખતે સ્કૂલમાં તો ગોખ્યો તો, પણ પછી એને આપણે રિવિઝન નથી કર્યું. અને અમારે તો સ્કૂલ છોકરાઓ જોડે અમે ભણીએ ને એટલે ભણાવીએ ને એટલે અમને તો કક્કો આવડતો હોય એટલે વાંધો ના આવે. ક્લિયર બધું? ફરીથી પહેલાં પત્તે આવી જાઓ, આખું રિવિઝન કરાવી દઈએ. પહેલાં આપણે શીખ્યા વર્ણ, નાનામાં નાનો એકમ ધ્વનિ અથવા વર્ણ. ધ્વનિ, પછી ધ્વનિ ભેગા થાય, શબ્દ, શબ્દ ક્રિએટ કરે, વાક્ય, વાક્ય ક્રિએટ કરે, ફકરો. બરાબર. ધ્વનિમાં શું હતું? તો કે સ્વર અથવા સ્વર અને વ્યંજન. સ્વરના આપણે 2 પાર્ટ જોયા, દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર. રસ્વ સ્વર કેટલા છે? 4 છે. અ, રસ્વ ઈ, રસ્વ ઉ અને રૂ. દીર્ઘ સ્વરમાં કેટલા, એના સિવાય જે બીજા છે 9 એ જોયા. બરાબર. કે જે ગુરુ અક્ષર બનશે દીર્ઘ સ્વરવાળા, અને રસ્વ સ્વરવાળા કેવા બનશે? લઘુ સ્વર. પછી જોયા સજાતીય સ્વર અને વિજાતીય સ્વર. સજાતીય સ્વર એટલે કે જેનું સ્થાન એક જ ઉચ્ચારણ, એક જ સ્થાન હોય ઉચ્ચારણનું, એને સજાતીય કહીશું. અને વિજાતીય કોને કહીશું? જેનું અલગ અલગ ઉચ્ચારણ સ્થાન હોય. તો અ નો સજાતીય હતો આ, ઈ નો સજાતીય હતો ઈ, ઉ નો સજાતીય હતો ઉ. અને વિજાતીય જોયું તો અ અને આ નો વિજાતીય કોણ હતો? ઈ અને ઉ. અને ઈ નો વિજાતીય કોણ હતો? અ આ અને ઉ. અને ઉ નો વિજાતીય હતો અ આ ઈ. બરાબર. પછી શું જોયું? વ્યંજન. વ્યંજનમાં પહેલાં આપણે વર્ગીય વ્યંજન જોયા, 2 પાર્ટ પાડી દીધા. વર્ગીયને કહીશું સ્પર્શીય વ્યંજન અથવા તો વર્ગીય વ્યંજન. ટોટલ વર્ગીય વ્યંજન 25 છે.
બરાબર, ક થી મ સુધીના. પહેલાં આપણે એના ઉચ્ચારણ સ્થાન પ્રમાણે 5 પાર્ટ પાડી દીધા. કચ ટ ત પ, કચ ટ ત પ. પછી આપણે અનુનાસિક વર્ણના 5 પાર્ટ પાડી દીધા. અંગ યણ ન મ. પછી જે વચ્ચે છે બધાને ગોઠવી દીધા 5 પ્રકારના જૂથ કરીને, રાઈટ. પછી પહેલાં લખ્યું તું અઘોષ અને અલ્પપ્રાણ, પછી અલ્પમહા એ રીતના 5 પાર્ટ પાડી દીધા. પછી એમાં શું જોયું તું? વર્ગીય વ્યંજન અને અનુનાસિક, બરાબર. પછી અવર્ગીયમાં આવ્યા. અવર્ગીયમાં શું જોયું? તો આટલું બધું જે હતું, જે સંઘર્ષી વ્યંજન, મરમર વ્યંજન, થડકારવાળું, બરાબર. આમાં યર લવ પહેલાં ગોઠવ્યું, બંનેની જગ્યા ખાલી રાખી ઉપર નીચે. પછી વ પાછળ અહીંયા નીચે ગોઠવ્યો. પછી 3 આ સંઘર્ષી વ્યંજન ગોઠવ્યા, શ શ શ. પછી હ, બરાબર. હ કેવો છે? તો શ શ સ ની હ સાથે સંઘર્ષી વ્યંજન છે. ર પછી ળ, બરાબર. ર અને ળ યાદ રાખીશું, રળ. હવે પ્રશ્ન એવો પૂછાય છે કે ય છે એ કેવા પ્રકારનું ઉચ્ચારણ સ્થાન ધરાવે છે? તો ય કંઠ્ય. તમે પરીક્ષામાં તો બોલજો લ્યા બધા, મનમાં બી બોલજો, બરાબર. દ હોય તો દાંતને અડે છે દ, તો દંત્ય યાદ રાખીશું ત્યાંથી જ. પછી દંત્યોષ્ઠ ખાલી એકમાત્ર એવો વર્ણ છે જે દાંત અને હોઠમાંથી બંને બાજુથી બોલાય છે, તો દંત્યોષ્ઠ. આમાં કશું ના ખબર પડી હોય તો મને પૂછો, આ ટોપિકના રિલેટેડ. તમને ખબર પડી ને? લખી દીધું બધાએ? ઓકે, તો એક વખત વાંચી લો બધા. નેક્સ્ટ આપણે શબ્દકોશને પ્રમાણે ગોઠવતા શીખીશું. તો હું એવી આશા રાખું છું કે તમે થોડું બી મોટું જોઈને આવો, કેમ કે તમે બી જોયેલું હશે ને તો તમને ક્વેશ્ચન કરતાં ફાવશે, બરાબર ને? કંઈક મને પૂછવું હોય તો બી ફાવશે, અને હું બનતા સુધી તો હું મારો આન્સર આપીશ જ. હું ગુજરાતી ભણાવું એમાં તમને ફાવે તો છે ને, સમજ તો પડે ને. ઓકે, આ વર્ણ પરિચય પહેલી જ વાર કોઈ ભણ્યો હોય એવું કોણ છે? પહેલી જ વખત જોયું હોય? તમે કેમ હાથ ઊંચો કરો ભાઈ? પહેલી જ વખત ભણ્યા તમે? એટલે આમ એવું લાગ્યું કે તમને પહેલેથી વાંચ્યું હોય એમ. બીજા બધા તો વાંચ્યું જ હશે ને છોકરીઓ? તમે થોડું પણ આમ એ કોઠો નહોતો યાદ રહેતો ને? સાચું કહેજો, યાદ રહેતો હતો કોઈને આખો કોઠો? યાદ રહેતો હતો તમને? પણ આપણે તો સ્કૂલમાં પણ નહીં શીખવાડ્યું કે સજાતીય સ્વર, વિજાતીય સ્વર હોય? કોઈ શીખવાડ્યું? પણ આમ કેવું કરે છે, બધાનો કોઠો જોઈ લે છે પણ આ રીતનું આખું યાદ નથી જ રહેતો. પણ હું એવું ટ્રાય કરું કે તમને યાદ રહે એમ. ચલો, તલાટીમાં એક ક્વેશ્ચન પૂછાણો છે, પૂછું તમને, બરાબર? યજ્ઞ, ઓકે. સંયુક્ત જોડાક્ષર કુલ કેટલા છે એ પૂરો એક પ્રશ્ન છે, 4, બરાબર. પછી બીજો પ્રશ્ન છે ત, થ, દ, ધ ઉચ્ચારણ સ્થાન પ્રમાણે કયા વ્યંજનના વર્ગો છે? ત, થ, દ, બરાબર, દંત્ય. એ જુનિયર ક્લાર્ક 2015નો ક્વેશ્ચન છે. પછી ય વર્ણનું ઉચ્ચારણ સ્થાન કયા ક્રમે આવે છે? તો એ જે તમે પહેલાં આગળ બોલ્યા હતા ને ય વચ્ચે, એ રીતનું જ આવશે, બરાબર. મ અને ર બોલ્યા હતા ને, મ ય ર થશે ને, મ ને. પછી બીજો છે કે ઉચ્ચારણ રીતે જુદો પડતો વ્યંજન કયો છે એ તમારે ઓળખવાનું છે. તો હું 4 વ્યંજન લખી દઉં છું,
જેમાં તમારું ઉચ્ચારણ કરવાનું છે અને ઉચ્ચારણના પ્રમાણે કયો વ્યંજન અલગ પડે છે એ જોવાનું છે, બરાબર. જોઈએ ચલો કેટલું હું ભણાવીને તમને કેટલું સમજ પડી, બરાબર. તો પહેલો જ છે, પ્રશ્ન નથી લખ્યો, ગ ચ અને છ. સરસ, ખબર પડી. કેમ કે આ ક્વેશ્ચન ફોરેસ્ટ ગાર્ડનો છે, જે હવે નેક્સ્ટ આવવાની છે એ પણ. તો એમાં આ પ્રશ્નોને બધામાં દેખાશે જ, એક જ હશે, બે નહીં હોય, પણ એક હશે, પણ એ આપણને આવડવું જોઈએ. તો કયો શબ્દ છે? ગ. પછી પૂછ્યું છે નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી, બરાબર. કયો ધ્વનિ મહાપ્રાણ નથી? એમાં ઓપ્શન છે ગ, ઠ, ર, છ. જોયું ને કીધું કે પછી એમને કીધું, બરાબર. આ જવાબ હશે. તમારે ક્યારે લેવાનું છે? તો પૂછી લો, એવું હતું સરને એક વખત. હું જ લઈ લઉં. હા હા, તો પણ ટેસ્ટ મને એટલે તમે 25 ક્વેશ્ચન તમે પેપર નથી આપતા કે હું જ ટેસ્ટ લઈ લઉં?